વછરાજ દાદાએ સેવા કરીને આયા 2 દિવસ પહેલા ચેક જીજુવાડા. તમારો વિડીયો જોઈને તમારું સારું કામ જોઈને અમને એવું થયું કે અમારે પણ કંઈક સેવા કરવી જોઈએ. રવિવારનો દિવસ, સેવાનો દિવસ અને માતર બાજુથી આવ્યા છે, માતર તાલુકામાંથી આવ્યા છે ગઠ્ઠા લઈને આપણા જે ગૌધામ છે એ ગૌધામની મુલાકાત માટે અને સાથે સેવા માટે આવ્યા છે. બહુ પ્રેમાળ લોકો છે, એમની સાથે વાત કરવાની મજા આવે. આપણે બધા જોડે વાત કરીએ એમને કેવી રીતે પ્રેરણા મળી કે અહીંયા આગળ આપણે સૂકો ઘાસચારો લઈને જવું છે અને ક્યાંથી છે પ્રોપર માતરના કયા ગામ? શું નામ મોટા છે તમારું? હિંમતસિંહ સોલંકી. અને માતરમાં કયું ગામ? પાલ્લા બહુઠા પાલ્લારો મેળો ભરાય છે તે. વાહ વાહ. અને તમારું નામ? અર્જુનસિંહ સોલંકી. તમારું? રમેશ વ્યાસાબુ બારૈયા પાલ્લા. પાલ્લા. તમને કેવી રીતે પ્રેરણા મળી કે આપણે આ તમારો વિડીયો જોઈને તમારું સારું કામ જોઈને અમને એવું થયું કે અમારે પણ કંઈક સેવા કરવી જોઈએ. કેટલા ટાઈમથી જોવો છો તમે? લગભગ 6 મહિનાથી જોઈએ છીએ. ઓહો, એટલે 6-12 મહિનાથી વર્ષથી તમે જોવો છો. કેવું લાગે છે અમારું કામ? બહુ સારામાં સારું કામ છે. થેન્ક યુ સો મચ. આ તમારા ત્યાંના? હા, અમારા પોતાના ખેતરના? ના, અમે વેચાતા લઈને આવ્યા છીએ. ઓહો. બીજે ક્યાં ક્યાં સેવા આપો છો ગૌસેવા? બીજે આપણે વછરાજ દાદાએ સેવા કરીને આયા 2 દિવસ પહેલા ચેક જીજુવાડા. જીજુવાડા સેવા કરીને આવ્યા છે અને આપણે ત્યાં પણ સેવા કરવા માટે આવ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આખી ગાડી છે. કેટલા છે ટોટલ? 130 જેવા. 130 જેવા ગઠ્ઠા છે. હજી એમને એ પણ છે ને અંદાજિત આંકડો આપણને કહી રહ્યા છે કે એટલા લઈને આવ્યા છે. બહુ પ્રેમાળ. કેદાર એટલા જ ભરાયા હતા એટલે એટલા જ હશે એમ. તો તમારી આસપાસના વિસ્તારની અંદર આવી કોઈ નેડી ગૌશાળા છે તો ત્યાં આગળ જઈને થોડીક તપાસ કરીને એમની હેલ્પ પણ જરૂરથી કરજો. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ.